વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 8 ગણિત વિશે ભણીશું. ગણિત વિશે ભણીએ એની અંદર આપણે ચેપ્ટર 7 સુધી ઘન અને ઘનમૂળ વિશે ભણી ગયા. હવે આપણે અહીં ચેપ્ટર 8 ભણવાનું છે. અગાઉ તમને મેં માહિતી આપેલી છે કે ચેપ્ટર 4 આપણે બાકી એટલા માટે રાખેલું છે કે જે રચનાઓ છે એ આપણે દિવાળી પછીના અભ્યાસક્રમમાં લેવાની છે. તો અહીં રાશિઓની તુલના એ ગુણોત્તર અને પ્રમાણ, સપ્રમાણ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદુ વ્યાજ, ટકાવારી, વળતર, જીએસટી જેવી શોધ માટે આપણે એને રાશિઓની તુલનાનો ઉપયોગ કરીએ છીએ. તો રાશિઓ એટલે કહેવાય ગુણોત્તર વિશે તમે 7મા ધોરણમાં, 6ઠ્ઠા ધોરણમાં પણ ભણી ચૂક્યા છો. 7મા ધોરણની અંદર પણ ગુણોત્તર અને પ્રમાણ વિશે સમજી રહ્યા છો. સંખ્યા કેટલા ઘણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવે તેને આપણે ગુણોત્તર કહીએ છીએ. ગુણોત્તરનો એકમ ની વાત કરીએ તો ગુણોત્તર ક્યારે શૂન્ય ન હોય. ગુણોત્તરના બંને એકમો સરખા હોય. ગુણોત્તરની અંદર પહેલી સંખ્યા એ અંશમાં અને બીજી સંખ્યા એ છેદમાં લેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમને જોઈએ કે ગુણોત્તર જે છે અંશ અને છેદ, પહેલી સંખ્યા અને બીજી સંખ્યા. હવે આપણે અહીં ગુણોત્તરને ટકાવારીના શોધવાના સ્વરૂપમાં પણ લઈએ છીએ, વળતરમાં પણ લઈએ છીએ. અહીં ગુણોત્તરની વ્યાખ્યા શીખ્યા કે કેટલા ઘણી કે કેટલામાં ભાગની તે દર્શાવતી. અને ગુણોત્તર એ ક્યારે શૂન્ય ન હોઈ શકે. બંને જે સંખ્યાઓ છે આમાં શૂન્ય ન હોઈ શકે. અને ગુણોત્તર દર્શાવવા માટે હંમેશા આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એ આપતા હોઈએ છીએ. અહીં દાખલા નંબર 1 છે કે નીચે આપેલી સંખ્યાઓનો ગુણોત્તર શોધો. હવે ગુણોત્તર શોધવાનો છે. અહીં તમે જુઓ કે સાયકલની ઝડપ 15 કિમી કલાક અને સ્કૂટરની ઝડપ 60 કિમી કલાક છે. પહેલી સંખ્યા અંશમાં જાય, બીજી સંખ્યા છેદમાં જાય. સાયકલની ઝડપ કેટલી છે? 15 કિમી કલાક અને સ્કૂટરની ઝડપ 60 કિમી કલાક છે. આપણે અહીં લખીએ કે સાયકલની ઝડપ બરાબર 15 કિમી અને સ્કૂટરની ઝડપ બરાબર 60 કિમી. હવે તમે જો 15 કિમી અને 60 કિમી કલાક, તો 60 કિમી કલાક આપણે આ કલાક લખીએ. હવે આપણે શું કરીએ? સાયકલ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર શોધીશું. માટે સાયકલ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર બરાબર ઝડપ 15 કિમી, સાયકલ અંશમાં આવે અને છેદમાં 60 આવે. તો તમે જુઓ અહીં 15 એકા 15, 15 ચોક 60, 1/4 બરાબર 1/4. મિત્રો, આવી રીતે ગુણોત્તર શોધાય છે. હવે આપણે 5 મીટર અને 10 કિમી. અહીં પહેલા આપણે જોયું કે ગુણોત્તરોનો જે એકમ છે એના માપ સરખા હોવા જોઈએ. અહીં જુઓ મીટર છે અને કિમી છે, તો આપણે કિમીને પહેલા મીટરમાં ફેરવવા પડે. તો આપણે લખીએ અહીંયા કે 1 કિમી બરાબર 1000 મીટર થાય. માટે 10 કિમી બરાબર કેટલા? 10 ગુણ્યા 1000 બરાબર 10,000 આવ્યા. કેટલા આવ્યા? 10,000 મીટર આવ્યા. હવે
આપણે આનો 5 મીટર અને એનો ગુણોત્તર શોધીએ તો નો ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર 5 મીટર અને અહીં 10,000 5 એકા 5 અને 5 દુ 10 માટે 1/2000 બરાબર 1/2000 મીટર આવે અહીંયા 50 પૈસા અને 5 રૂપિયા છે આનો એકમ પણ પૈસામાં દર્શાવીએ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 5 રૂપિયા બરાબર શું તો અહીં આપણે કહીએ કે 100 ગુણ્યા 5 બરાબર 500 પૈસા આવ્યા 500 પૈસા તેથી આપણે ગુણોત્તર શોધીશું 50 પૈસા ઉપર છે અને 500 પૈસા નીચે 16 ઉડી ગઈ 5 એકા 5 છેદમાં 10 એક દશાંશ કેટલા એક દશાંશ માટે 1/10 આ રીતે એનો જવાબ મળે છે મિત્રો હવે આપણે આ તમે જોયું કે ગુણોત્તરનો એકમ સરખો કર્યા પછી તમે આને અંશ અને છેદ પહેલી સંખ્યા અંશમાં બીજી સંખ્યા છેદમાં લો એવું આપણે અગાઉ બતાવ્યું દાખલા નંબર 2 છે કે નીચે આપેલ ગુણોત્તરોનું ટકાવારીમાં રૂપાંતર કરો મેં સમજૂતીમાં તમને કહ્યું કે ટકાવારી હંમેશા શોધાય છે રાશિઓની તુલનામાં ગુણોત્તર પ્રમાણ સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાદું વ્યાજ વળતર જીએસટી જે હોય તે એ રીતે બધું લેવાનું હોય છે અહીં જુઓ નીચે આપેલ ગુણોત્તરની ટકાવારી તો યાદ રાખો મિત્રો કે ગુણોત્તરોની જ્યારે ટકાવારી શોધવી હોય તો એને 100 વડે ગુણવા પડે આપણે લખીએ અહીં કે ગુણોત્તરોને 100 વડે ગુણવા પડે શું કરવા પડે ગુણવા પડે અહીં 3 ચતુર્થાંશ છે માટે અહીં 3/4 ગુણ્યા 100 અહીં 4 25 ચોગુ 100 4 4 ઉડી ગયા માટે 25 તરી 75% કેટલા ટકા આવ્યા 75% આ તમારો જવાબ આવ્યો 3 ચતુર્થાંશ 3/4 માટે 3 ચતુર્થાંશ લખી શકાય મિત્રો હવે તમે જો બીજો 2/3 તેથી 2 તૃતીયાંશ હવે 2 તૃતીયાંશને ટકાવારીમાં રૂપાંતર કરેલો છે ને ટકામાં ફેરવતા બરાબર 2 તૃતીયાંશ ગુણ્યા 100 એકાંશ 100 દુ 200 200 છેદમાં 3 મિત્રો હવે 200 છેદમાં 3 શું કરશો 200 ભાગ્યા 3 કરો મિત્રો આવી રીતે 3 સંગડા 10 માંથી 8 ગયા 2 3 સંગડા 10 માંથી 8 ગયા 2 હવે તમને ખબર છે બાય એટલે બાજુ માટે 200 તૃતીયાંશ બરાબર બાજુ એટલે પૂર્ણાંક ઉ એટલે ઉપર ની એટલે નીચે તમે જોઈ લો 67.2 67.2 આવે છે મિત્રો આ રીતે આપણો દાખલો અહીં આરે પૂરો થયો હવે જોઈ લો મિત્રો આગળ આપણે જોઈએ દાખલા નંબર 3 જોઈશું તો દાખલા નંબર 3 જોવો છે એટલે આપણે તમારી નજર ક્યાં હોવી જોઈએ રકમ ઉપર હોવી જોઈએ એક વસ્તુ સમજી લો કે અહીં 2/3 ફરી તમને સમજાવી લઉં છું કે 2 તૃતીયાંશને ટકામાં ફેરવવા છે હવે આપણે આગળ વધીએ તો આવી રીતે 200 તૃતીયાંશ 66.2 હવે દાખલા નંબર 3 જોઈએ આપણે તો દાખલા નંબર 3 જોઈએ છીએ મિત્રો તો દાખલા નંબર 3 જોવામાં તમારે વિચારવાનું છે કે 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી એવો સવાલ છે મિત્રો તો આપણે શું પહેલાં શોધીશું કે ગણિતમાં રસ નથી લેતા તેવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે અહીં 2 રીતે દાખલો ગણાય છે તમને પહેલી રીત સમજાવું કે 25 વિદ્યાર્થીઓમાંથી આ 72%
તો અહીંયા આપણે એવું સમજીએ કે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થી તો 100 માઇનસ 72 બરાબર 28% આવ્યા. કેટલા ટકા આવ્યા? 28%. આ ધ્યાન રાખજો, 28% આવે છે. હવે તમારે શું છે, ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ શોધવાના છે. તો કુલ વિદ્યાર્થી કેટલા છે? 25. આ જે 28% એ 100 ના આધારે આવ્યા. 100 ના આધારે આવ્યા. 100 ના આપણે પદ લખી શકીએ છીએ અહીંયા પદ કે 100% વિદ્યાર્થી હોય, વિદ્યાર્થી તો યાદ રહે 100% વિદ્યાર્થી હોય ત્યારે કુલ કેટલા વિદ્યાર્થી છે? 25. તો ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થી કેટલા છે એ આપણે જોઈએ તો 100% છે અહીંયા. હવે અહીંયા 28% આવે છે. કેટલા ટકા આવે છે? 28%. તો 100 વિદ્યાર્થીએ ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થી 28. હવે માટે કુલ આપણી પાસે 25 વિદ્યાર્થી છે. કેટલા છે? 25 વિદ્યાર્થી ગણિતમાં રસ ન લે તો કેટલા વિદ્યાર્થી જોઈએ? તો તમારે 25 અને 100 તો 25 ગુણ્યા 28/100 25 ચોરવું 100 4 27 તો 7 વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી. તો વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી. હવે આને જો બીજી રીતે જોઈએ મિત્રો તો આપણે અહીંયા જોઈએ કે એક ઉદાહરણમાં લઈ શકીએ કે 28%. બીજી રીતે ગણીએ તો 172. આવું કરી લખાય 172 તો 25 છે કેટલા? બરાબર. તો 25 ગુણ્યા 72 કરો અને અહીંયા 100 25 ચોરવું 100 18 ચોક 72 એટલે 18 વિદ્યાર્થી કુલ થયા. 18 ઓછા 25 કરો એટલે 7 25 છે. જો આપણે કુલ વિદ્યાર્થી કેટલા? 18. તો આ 18 વિદ્યાર્થી ગણિતમાં રસ લેશે અને આ 25 વિદ્યાર્થી કુલ છે એટલે 25 માંથી 18 બાદ કરો તો કેટલા આવ્યા? 7 વિદ્યાર્થી. કેટલા? 7. આવી રીતે પણ દાખલો ગણી શકાય છે. આ તો સામાન્ય વસ્તુ છે એટલે આપણે આને જરૂરી નથી. આ રીતે પણ તમે ગણિતમાં ગણી શકો છો. દાખલા નંબર 4 જુઓ મિત્રો. એક ફૂટબોલ ટીમ તેણે રચેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. જો તેમને જીતેલી મેચની ટકાવારી 40% હોય તો કેટલી મેચ રમ્યા હશે? અહીં તમે જુઓ, ધારો કે રમેલી મેચ બરાબર x છે. મેચ બરાબર x છે. કેટલી છે? x. x ના 40% છે. તેથી x ના 40% બરાબર કેટલી છે મેચ જીતેલી? 10 છે. x ના 40% બરાબર 10 છે. તેથી x ગુણ્યા 40/100 બરાબર 10 થાય છે. 40/100 બરાબર 10 થાય છે. તો તમે જુઓ મિત્રો કે આ પદને આપણે અહીં ફેરવીએ. x બરાબર 100 ગુણ્યા 10 અહીંયા 40 આવશે. કેટલા આવશે મિત્રો? 40. આ 0 ઉડી ગઈ. અહીં 25 ચોરવું 100 4 4 ઉડી ગયા. તો x બરાબર કેટલા આવ્યા? 25. તો કેટલા વિદ્યાર્થી કેટલી મેચ રમ્યા હશે? તો 25 મેચ રમ્યા હશે મિત્રો. હવે દાખલા નંબર 5 જોઈએ. જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી ₹600 બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? સમજો તમે. ધારો કે શરૂઆતની રકમ બરાબર x છે. કેટલી છે? x. અહીં શું કહે છે? 75% વાપર્યા છે અને ₹600 બાકી રહે છે. તો તમારે શું શોધવાનું છે? બાકી રહેલી ટકાવારી શોધવાની છે. તો બાકી રહેલી રકમ બરાબર 100 - 75
બરાબર કેટલા ટકા આયા? 75% આયા. કેટલા ટકા આયા? 25% બાકી રહેશે. તો અહીંયા કુલ બાકી કેટલા છે? 600 બાકી છે. કેટલા બાકી છે? 600 બાકી છે. તો તમે જોઈ શકો છો કે x ના આ 25% બાકી રહ્યા છે એટલે x ના 25% આ આવ્યા. બરાબર. તો બરાબર અહીંયા 600 છે. કેટલા છે? 600. તો અહીં આપણે જોઈએ માટે x ગુણ્યા 25/100 બરાબર 600 માટે x બરાબર 25. 25 ચોગુ 100. 6 ચોક 24. તો અહીંયા 2400 રૂપિયા. કેટલા આયા? 2400 રૂપિયા. તો એની પાસે શરૂઆતની રકમ હશે. શરૂઆતની રકમ હશે મિત્રો. હવે આપણે તમને છઠ્ઠો દાખલાની સમજ પાડી દઉં કે છઠ્ઠો દાખલો 50 લાખ એક નગરના છે. એની અંદર 60% લોકો ક્રિકેટ રમે છે, 30% ફૂટબોલ કે તે રમે છે, તો 90% બાકી 10% વધે છે. કુલ 50 છે લાખ છે એટલે 60 ગુણ્યા 50 કરી નીચે સેજમાં 100 કરો જવાબ મળી જાય. પહેલામાં પણ તે રીતે જ મળે છે મિત્રો. તો દાખલા નંબર 6 તમને ઘરકામમાં આપું છું. લખી લાવજો.